આજે અમરેલી જિલ્લાના રાજુલામાં મુસ્લિમ સમાજ દ્વારા જે આખા દેશની માંગ છે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જેને લઈને આજે પ્રાંત કચેરીએ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી, જેમાં દરેક મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જોડાયા હતા। રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા। અમરેલી જિલ્લાના રાજુલા ગામે આજે મુસ્લિમ સમાજ દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુથી આખા દેશમાં જ્યારે એક માંગ છે, ત્યારે અમારી પણ એક લાગણી અને માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેરાત કરે એવી અમારી બધા મુસ્લિમ સમાજની માંગણી છે। અસ્તુ, આભાર। आज आवेदनपत्र देवामां आवे छे कलेक्टर साहेबने અને અમારી એવી માંગણી છે ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેરાત કરે એવી અમારી મુસ્લિમ સમાજની માંગણી છે રાજુલામાં, અને અમારું આવેદન મુખ્યમંત્રી સુધી પહોંચાડે એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત। આજ રોજ રાજુલા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો કલેક્ટર સાહેબને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવી છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા વિનંતી છે।